કેમ છો બાળ દોસ્તો? ફરી પાછો આજે નવા વાક્યના પ્રકાર સાથે આવી છું. ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા આજ્ઞાર્થ વાક્ય, ખરું ને? આજે આપણે શીખશું સંભાવનાર્થ વાક્ય. હવે સૌથી પહેલા મને એક પ્રશ્નનો જવાબ આપો. તમને ખબર છે સંભાવનાનો અર્થ શું થાય છે? ખ્યાલ હોવો જ જોઈએ અને કદાચ હશે જ તમને. સંભાવના એટલે કે શક્યતા, પોસિબિલિટી, બરાબર? તો આ એ વાક્યનો પ્રકાર છે કે જે વાક્યમાં સંભાવના એટલે કે શક્યતા દર્શાવવામાં આવી હોય એવા વાક્યને સંભાવનાર્થ વાક્ય કહેવાય. બરાબર? પહેલા આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. બરાબર? ફરી પાછું આપણે રિપીટ કરીએ. જે વાક્યમાં સંભાવના એટલે કે શક્યતા નો ભાવ દર્શાવવામાં આવ્યો હોય તેને સંભાવનાર્થ વાક્ય કહેવાય. બરાબર? શેનો ભાવ છે? તો કે સંભાવના. સંભાવના એટલે શું? તો કે શક્યતા. બરાબર? જે વાક્યમાં શક્યતા, પોસિબિલિટી બતાવવામાં આવી હોય એવા વાક્યને સંભાવનાર્થ વાક્ય કહેવાય. આપણે ઉદાહરણ જોઈએ, બે ચાર વાક્યો. દાખલા તરીકે અહીંયા હું પહેલું વાક્ય લખું છું. બરાબર ધ્યાનથી જોજો. આવતીકાલે વરસાદ આવશે એવું લાગે છે. બરાબર? કાલે વરસાદ આવશે એવું લાગે છે. બરાબર? તો અહીંયા પોસિબિલિટી બતાવવામાં આવી છે, શક્યતા કે કાલે કદાચ વરસાદ આવી શકે. બરાબર? બીજું વાક્ય આપણે જોઈએ. આ બાળક મોટો થઈને ખૂબ સારો માણસ બનશે. બરાબર? તો આ જે બાળક છે મોટો થશે અને ખૂબ સારો, ખૂબ મોટો માણસ બની શકશે. બરાબર? ત્રીજું વાક્ય. રવિવારે હું ઓળો અને બાજરીના રોટલા બનાવવાનો વિચાર કરી રહી છું. હજી વિચાર કરું છું, શક્યતા છે. બરાબર? ચોથું વાક્ય. હું તમને મારા ઘરનું સરનામું આપીશ. બરાબર? હજી આપ્યું નથી, આપીશ મેં એવું કીધું છે. હવે ક્યારેક આપવાનું ભૂલાઈ પણ જાય. બરાબર? રવિવારે ઓળો અને બાજરીના રોટલા બનાવવાનો વિચાર કરી રહી છું, પણ હજી શક્યતા છે, એ કન્ફર્મ નથી. બરાબર? તો આવા પ્રકારના વાક્ય હોય એ વાક્યને કેવા કહેવાય? તો કે એમાં શક્યતાનો ભાવ રહેલો છે, સંભાવનાનો ભાવ રહેલો છે. એટલે આ વાક્યને સંભાવનાર્થ વાક્ય કહી શકાય. ખ્યાલ આવ્યો? આવતીકાલે વરસાદ આવશે એવું લાગે છે, કદાચ ના પણ આવે. બરાબર છે? આ બાળક મોટો થઈને ખૂબ સારો માણસ બનશે એવી પોસિબિલિટી છે. રવિવારે હું ઓળો અને બાજરીના રોટલા બનાવવાનો વિચાર કરી રહી છું. કદાચ રવિવાર આવતા સુધીમાં કંઈક બીજો પ્રોગ્રામ પણ ફાઇનલ થઈ જાય
અને આ ઓળો અને બાજરીના રોટલા ના પણ બને, એટલે અત્યારે શક્યતા છે. બરાબર. અને હું તમને મારા ઘરનું સરનામું આપીશ, ચોક્કસ તમે આવજો બધા. બરાબર. તો આ જે વાક્યો છે એ દરેક વાક્યમાં શક્યતા દેખાઈ રહી છે. બરાબર, સંભાવના દેખાઈ રહી છે. તો આવા પ્રકારના વાક્યને યાદ રાખજો. કેવા વાક્ય કહેવાય? સંભાવનાર્થ વાક્ય કહેવાય. બરાબર, ખરું ને? સમજાયું? ચાલો ફરી પાછા નવા વિડીયો સાથે, નવા વાક્યના પ્રકાર સાથે મળીશું. ત્યાં સુધી આવજો.